રીતે ભગવાને કદાચ નબળાઈ આવી હોય આર્થિક રીતે, પણ જે એમના બાપે એવી કમાણીનું ભાથું એમને આપ્યું છે સાહેબ, આ દુનિયામાં અમીરમાં અમીર, મારે હું તો કહું કે ધીરુભાઈ અંબાણીની પાસે હોય નહીં હોય એવું ધર્મનું ભાથું જેને કહી શકાય, ભજનનું જેને ભાથું કહી શકાય, એવું અમારા લાલજી દાદાએ અમારા મૈજીભાઈના હાથમાં દીધેલું છે. અને પહેલો શબ્દ એમને એવો વાપર્યો કે આંગળી પકડી મારા બાપની અને ચાલ્યો હું ડગુ બગુ ચાલ. જય ગુરુ મહારાજ. આંગળી પકડી મારા બાપની ને ચાલ્યો હું ડગુ મગુ ચાલ, પણ ચીલે ચડાયો મારા બાપે રે લોલ. સાહેબ, અમારા લાલજી દાદાએ આપણા ભરૂચ જિલ્લાની માલિપા ઘણા ગામડાની માલિપા ભજનની દુનિયામાં એક બહુ મોટું એ પણ એક ભજનનું ઘરેણું હતું, પણ સાહેબ આજે એ પડદે થયા છે. એમને ભજન રેડ્યું છે ત્યારે આપણી વચ્ચે આજ આનંદ કરે છે અને કરાવે છે. અને સાહેબ, બાપ તો એને જ કહેવાય કે જેને સાચો રાહ બતાવે. પછી લોકોને ગરમ ગાડીઓ નાખી લોકોને ગજમથી કાન લેવાનું શીખવાડે એને બાપ ના કહેવાય. અમુક પિતા એવા હોય કે બેટા કોકનું ઊંધું વાત દેવાનું, કોકનું બે રોડ ટચ હોય તે બે વીઘો ઉડાડ દેવાનું, એવું શીખવાડેલું હોય તે કોઈ દાડો ભલું કરે ના. એ ઊંચી ઇમારત કરે ખરી પણ ઊંચી ઇમારત પડી જાય સાહેબ. પણ ધર્મ જો વાવેલો હોય તો ધર્મની ધજા કાયમ ને માટે એનો વાવતો ફરકારા મારતો હોય છે. એવી એક ધર્મની ધજા અમારા છિદ્રાપુરીની પાદરની માલિપા અમારા લાલજી દાદાએ એક ભજનનું ઘરેણું મૂકી અને દુનિયાને કાંઈક ભજન આપ્યું છે સાહેબ. ત્યારે અમારા મૈજીભાઈને એમના બાપની યાદ આવે છે કે આ ધરતી ઉપર હું મારા બાપની આંગળી પકડી. અને ઘણીવાર અમારા મંગળ દાદા, અમારા ભગુ દાદા અમને યાદ કરે તો અમે આ જગ્યા ઉપર ભજન કરવા માટે આવતા હતા સાહેબ. ત્યારે બહુ ગરીબ પરિસ્થિતિ સાહેબ, પણ ટુકડામાંથી ટુકડો કરી અને સંતાનોને લાલન પાલનથી મોટા કરી અને સંસ્કાર સિંચ્યા છે. ત્યારે અમારા મૈજીભાઈનું હૈયું અંદરથી ભરાઈ આવ્યું છે. એટલા માટે પોતાના બાપની યાદી આવે, પોતાના બાપની એમ કહેવાય છે કે અંદર ઝંખના થાય. માટે અમારા ઇન્દ્ર ભારતી બાપુના શબ્દને વાગોળવા માટે ફરીવાર વિનંતી કરું. આવો, પિતા એક પ્રેમની મૂર્તિ છે. જાય માવતર